चल बेटा बोलो श्री निष्कलंकी नारायण भगवान की माता जी कुंवर मात की આજના એનાઉન્સર કમલેશભાઈ ને વિનંતી થાય કે આપ સમયસર અહીં આવી પોતાનું સ્થાન લેશો અને કાર્યક્રમને આપણે આગળ ધપાવશું. ગુરુદેવ શ્રી રતિ બાપા પોતાનું સ્થાન ગ્રહણ કરે છે ત્યાં સુધી સર્વે ભક્તો મહેમાનો એ પોતાનું સ્થાન લેવા અહીંથી વિનંતી. સ્ટેજ વાળા શો અરે અહીંયા આવો. જયકારો કમ સે કમ માં બેઠા હે ત્યાં સુધી તો આપણો જાય. બોલો પરમ પૂજ્ય સંત માતૃશ્રી કુંવર માત કી જય. ધન્યવાદ. સરસ મજાના ચારેકો રમણા કદાચ ક્યાંક ભક્તિનો માહોલ છે, ક્યાંક કથાનો છે, ક્યાંક લગ્નનો છે. એ બધું તો ચાલ્યા કરે. એની વચ્ચે ભક્તિના રંગે રંગાવાનો અદ્ભુત કાર્યક્રમ આપણી વચ્ચે આજે માવિત્ર આપણા સૌના હૃદયમાં વસેલા એવા પરમ પૂજ્ય સંત માતૃશ્રી કુંવરમાના સ્થાનકે આપણને આજે 25 વર્ષ પછી માણવાનો એક અનેરો અવસર મળ્યો છે. અને એમાંય
આપણું સૌનું અહોભાગ્ય પૂજ્ય ગુરુદેવ રતિ બાપાની હાજરી હોય. આ ભૂમિ આમે સંતોની ભૂમિ છે. અહીંયા અનેક સંતોના પગલાં પડ્યા હોય અને એવી પવિત્ર ભાગ્યશાળી ભૂમિમાં આપ સૌ ઉપસ્થિત છો. ત્યારે આવો આજના આ સરસ મજાના કાર્યક્રમને ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે प्रार्थना थी शुरुआत करिए, गुरु वंदना थी शुरुआत करिए. भाव जोड़ायेलो होय. चंदन की खुशबू चौखट पर बिछाते हैं, चंदन की खुशबू चौखट पे बिछाते हैं, पवित्र भाव से खुशी के दीप जलाते हैं. मेरे आज गुरुजी बनकर आए हैं भगवान. हमारे गुरुजी को हम हृदय से तिलक और चरणामृत से वंदन करते हैं. आओ आओ भाव આપણો સૌનો ફોટામાં બિરાજમાન છે. સૂક્ષ્મ રૂપે જો આપણી વચ્ચે છે તેમને आओ એ જ રીતે મંચ ઉપર છબીમાં બિરાજમાન દેવોને હું આપ સૌ વતીથી ફુલાર માટે વિનંતી કરીશ. મંત્રી શ્રી મણીલાલ હિરજીભાઈ મંચ ઉપર જશે. માતાજી કુંવરબા બોલો પરમ પૂજ્ય સંત માતૃશ્રી કુંવર માત કી જય. એ જ રીતે કુળદેવી શ્રી ઉમિયા માતાજીને भाई हंसराज भाई मोहनपुर वाला तैयार है. बोलो कुलदेवी श्री उमिया मात की जय. निष्कलंकी नारायण भगवान की जय. सदगुरु श्री हंसतेज जी महाराज की जय. संत मातु श्री कुंवर मात की जय. परम पूज्य गुरुदेव श्री रति बापानी जय. जय हो. श्री माताजी कुंवरमा सेवा मंडळ संचालित
માતાજી કુંવરમા સેવાશ્રમ દેવીધામ સંસ્થાને આજકાલ કરતા નાની દેરીમાંથી વિશાળ સ્વરૂપે આપણે જ્યારે 2007માં અહીંયા ત્યાંથી જલતી જ્યોત લઈ આવીને અહીંયા જલતી જ્યોત ચાલુ રાખી છે. 2007માં એનું 2000માં આપણે ત્યાંથી જલતી જ્યોત અહીંયા લઈ આવ્યા. પરમ પૂજ્ય જગતગુરુ એ વખતના આપણા સત્પંચાચાર્ય શ્રી કૃષ્ણદાસજી મહારાજના હસ્તે અને ગુરુદેવ શ્રી હરજી બાપાના સાનિધ્યમાં આશીર્વાદથી આપણે એ વખતે જ્યોત નાની દેરીમાંથી વિશાળ વટવૃક્ષ સમાન મંદિરમાં આપણે સ્થાપન કર્યું. અને આજે એમ કહેવાય કે યુવાની રૂપી 25 વર્ષ, અત્યારે 25 વર્ષનો યુવાન દીકરો હોય તો કેટલો દોડી શકે એમાં સ્ફૂર્તિ હોય, એમાં આપણું આ સ્થાનક પણ વિશાળ ભાસી રહ્યું છે અને એનો યુવાનીમાં અત્યારે પ્રસાર થઈ રહ્યું છે. ત્યારે આજના આ રજન જયંતિ મહોત્સવ પ્રસંગે આપણી વચ્ચે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિબાપા આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિબાપાનું આપ સૌના વતીથી હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. વિશેષમાં આપણી વચ્ચે જ્યારે કાર્યક્રમ છે મુખ્ય આજનો દાતાશ્રીઓના સન્માનનો રજત જયંતિ પ્રસંગનો કાર્યક્રમ, મુખ્ય કાર્યક્રમ આવતીકાલે આપણા પ્રેરણાપીઠ પીઠાધીશ્વર જગતગુરુ સત્પંચાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના સાનિધ્યમાં એમના આશીર્વાદથી એમના કરકમલોથી આવતીકાલે રજત જયંતિનો કાર્યક્રમ આપણે સંપન્ન કરીશું. પણ આપણા 2 દિવસના કાર્યક્રમમાં આજે પ્રથમ સત્રમાં જ્યારે દાતાશ્રીઓનું સન્માન કરવાનું છે એટલે 2007માં આપણે અન્નક્ષેત્રનું ઉદ્ઘાટન કર્યું. એ વખતે ઘણા બધા દાતાશ્રીઓનું સન્માન, અગાઉના દાતાઓનું સન્માન કરેલ છે. પણ ત્યારબાદ પણ સંસ્થાએ ઘણો બધો વિકાસ કર્યો છે. એટલે વિકાસમાં સહભાગી થયા છે એવા દાતાશ્રીઓ અહીંયા ઉપસ્થિત થયા છો. સમગ્ર દાતાશ્રીઓનો પણ આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. વિશેષમાં અન્નક્ષેત્ર આપણું જે ચાલુ કર્યું 2007માં, એમાં પણ ઘણા બધા દાતાશ્રીઓ આપણને મળે છે, તિથિના આજીવન દાતાશ્રીઓ. એમને પણ આજે આપણે આ પ્રસંગમાં પ્રથમ વખત જ યાદ કર્યા છે. આમ ભાવિક ભક્તો આપણે જોડાયેલા હોય તો દરેક પ્રસંગમાં આવતા હોય, પણ જે અન્નક્ષેત્રના દાતાઓ છે તિથિના, એ દૂર દૂરના છે અથવા અધર કાસ્ટના છે, એમને પણ આપણે અહીંયા બધા દરેકને આપણે પત્રિકા લખીને આમંત્રિત કર્યા છે. એવા જે કોઈ અહીંયા ઉપસ્થિત થયા છે એવા તમામ અન્નક્ષેત્રના દાતાશ્રીઓનું પણ આ તબક્કે સંસ્થા વતીથી હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. વિશેષમાં અન્ય આપણું જે મંદિરનું બાંધકામ હોય, બીજું આગળ પાછળનું કોઈ કામકાજ હોય તો એના દાતાશ્રીઓ આપણે સમૂહલગ્ન માટે જમીન ખરીદેલ હતી એ આપણે સમૂહલગ્નને અર્પણ કરેલી છે. એટલે આપણે માતાજી સેવાશ્રમ દેવીધામને અર્પણ કરેલી એ જમીનના દાતાશ્રીઓ પણ આપણે આજે આમંત્રિત કર્યા છે અને એમનું સન્માન કરવાના છે. એ પણ જે કોઈ દાતાશ્રીઓ અહીં પધારે છે એમનું પણ હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. અને આ 2 દિવસના રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમમાં પણ વિવિધ દાતાશ્રીઓ આપણને આ પ્રસંગ માટે પણ મોટી રકમના અને નાની રકમના પણ મળે છે. તમામ દાતાશ્રીઓનો પણ આ તબક્કે સંસ્થા વતીથી હાર્દિક સ્વાગત કરું છું. વિશેષમાં વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને માતાજી કુંવરમા શિષ્ય મંડળના સભ્યો તેમજ અન્ય ભાવિક ભક્તો પણ આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત થયા છો. આપ સૌનું પણ હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. ફરીથી આપ જ્યારે અહીંયા પધાર્યા છો, સતત 2 દિવસનો કાર્યક્રમ છે, આજે ગરમીનું વાતાવરણ છે, છતાં પણ આપણે સમયસર અહીંયા આવ્યા છો તો આપ સૌનું ફરીથી હૃદયના ભાવથી હું મંત્રી શ્રી મણિભાઈ હિરજીભાઈ ભાવાણી આપ સૌનું હૃદયના ભાવથી સંસ્થા વતીથી હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. હવે બીજી વાત આવી કે કાર્યક્રમની રૂપરેખા તો થોડીક ઝલક મેં સ્વાગતમાં પણ આપી દીધી, છતાં પણ મેં કહ્યું ને આપણે 4 તારીખ આજે આ કાર્યક્રમ રજત જયંતિ મહોત્સવનું અહીંયા ઉજવવા જઈ રહ્યા છીએ. ઉદ્ઘાટન આપણે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કર્યું પરમ પૂજ્ય ગુરુદેવની ઉપસ્થિતિમાં અને એમના આશીર્વાદથી. તો ખાસ કરીને સંસ્થા 25 વર્ષ પૂર્ણ થયા એટલે દરેક સંસ્થાઓ ઉજવતી હોય એ રીતે આપણે પણ કારોબારી અને ભાવિક ભક્તોની ઈચ્છા થઈ એટલે આપણે પણ રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ ઉજવવો, એના માટેની મિટિંગો મળી. તો એમ કરતાં 2 દિવસનો કાર્યક્રમ રાખવો અને આગળના દિવસે બધા જ દાતાશ્રીઓનું આપણે સન્માન કરવું, એમને યાદ કરવા. કારણ કે 25 વર્ષમાં સંસ્થાએ જે કંઈ વિકાસ કર્યો હોય તો એમાં ઘણા બધા દાતાશ્રીઓનું યોગદાન હોય તો જ આ બધું શક્ય બને. એટલે જે કોઈ દાતાશ્રીઓ 25 વર્ષ દરમિયાન મેં કહ્યું એમ જમીનમાં હોય, બાંધકામમાં હોય, સંત કુટીર આપણે બનાવ્યું એમાં હોય અથવા વિશેષ ગમે તે કાર્યક્રમમાં હોય તો એ દાતાશ્રીઓને આપણે અહીંયા બોલાવી અને સન્માન કરવાનું છે.
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિ બાપાના હસ્તે, એટલે મૂળ આજનો કાર્યક્રમનો હેતુ જ છે. અને બીજા આવતીકાલે અમુક બીજા મોટા દાતાઓ છે, એમનું પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના હસ્તે આવતીકાલે દાતાશ્રીઓનું સન્માન કરીશું. એટલે 2007 પછીના જે કોઈ દાતાશ્રીઓ છે એમના સન્માન માટેનો વિશેષ આજનો આ કાર્યક્રમ રાખેલો હોય. અને એ રીતને આપણે આજના કાર્યક્રમની આપણી આ આછેરી ઝલક છે ને આપણે બધા એમાં ઉપસ્થિત થયા છો. આપ સૌના જાણ માટે ધન્યવાદ. ધન્યવાદ મણિભાઈ સાહેબે ખૂબ સારી એવી વાતો કરી અને ભાવિક ભક્તોની ભાવના પણ એટલી ઊંડી છે. સાંજની પૂજાનો કાર્યક્રમ પણ આ જ જગ્યા ઉપર રાખ્યો છે. વિશેષ વાત કરું તો ખૂબ સરસ મજાની વાતો થઈ, પવિત્ર જગ્યાની વાત થઈ. માનું આસન જ્યારથી થયું ત્યારથી હું તો એમ કહું છું કે આ કોઈ ગુરુદ્વારો નથી. અહીંયા તો સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ નહીં, 18 વર્ણ માના એ આવીને આશીર્વાદ લે છે અને એની મનોકામના માં પૂરી કરે. આપ સૌના ધ્યાન ખાતર ઘડી ઘડી થેલીમાંથી એ ફોટો ના કરવો પડે. બાપાના હાથમાં એક ફોટો આપશો, 2 મિત્રો ત્યાં બાપાની જોડે રહેશો. પૂજ્ય દાદાશ્રીના આપણને સૌને ઘણું બધું આપ્યું છે. ત્યારે પરિવારના ભાવશો. સ્વર્ગસ્થ ભગનભાઈ પ્રેમજીભાઈ લીંબાણી બદાપુર કંપા પ્રતિનિધિ જેઓ પહોંચશો. ત્યારબાદ સબીલભાઈ અર્જનભાઈ માકાણી લક્ષ્મણપુરા કંપા, શ્રી કિરીટભાઈ હરિભાઈ ભાવાણી વજેપુરા કંપા,
મહેન્દ્રભાઈ, ભાઈ શ્રી મહેન્દ્રભાઈની અદ્ભુત સેવા. બાલાસિનોર બાજુથી જો શ્રી રેણજી અને આમે જે ગામની જે દીકરી હોય ને એનો જન્મ થાય ત્યારે દીકરી જ કહેવાય, ભણવા જાય ત્યારે દીકરી કહેવાય, કાલે સાસરે જાય તોય ગામની દીકરી જ કહેવાય, અને કદાચ 100 વર્ષ પૂરા થાય તોય આપણે એમ કહીએ કે ફલાણા ગામની દીકરી આજે ભગવાનના ઘરે ગઈ. એટલે એ દીકરી તો દીકરી જ કહેવાય, પછી ભલે વહુ બનીને ગઈ હોય, દાદીમાં બને, પણ આજે જે ગામમાં પોતાનો જન્મ થયો હોય એ ગામમાં એ દીકરી આવે ત્યારે એને એની જૂની યાદો આવે. ધન્યવાદ, તાલીઓથી વધાવીએ. અહીંથી ત્યારે આવો હવે આ કાર્યક્રમને આગળ આપણે લઈ જઈએ છીએ ત્યારે ફરીથી આપણે ધ્યાન દોરી દઉં. ટ્રસ્ટી એટલે કે કેકેપીના ટ્રસ્ટી શ્રી મંત્રી શ્રી એવા શ્રી હરિભાઈ માધાભાઈને વિનંતી કરીશ કે આપ પણ મંચસ્થ થશો ઉપર અને ગુરુદેવના હાથે સન્માન સ્વીકારશો.
પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ને ટાળ્યું દયાભિમાન સદગુરુને ચરણે નમો ને માગો પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજીઓ ને હરિરસ અમૃત સ્વા તો વણી શકો ના વરણી મારા સદગુરુ તણુ સ્વરૂપ બુદ્ધિ મન પહોંચે નહીં વળી ઉપમા રહી તારું પ્રથમ પૂર્ણ પ્રેમથી વંદુ સદગુરુ ચરણ તાપ ટળે સંસારના વળી મટે જન્મ ને મરણ ઓમ નમો શ્રી નિષ્કલંકી નારાયણ જનાર્દનાય ભસ્માયુધાય વિદ્મહી દિવ્ય નેત્રાય ધીમહિ તન્નો જરર પ્રચોદયાત તન્નો જરર પ્રચોદયાત ઓમ શાંતિ 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 ઓલ સંત માતો શ્રી કુંવર માતાની નિષ્કલંકી નારાયણ ભગવાનની સદગુરુ શાસ્ત્રીજી મહારાજની अपने अपने माता पिता गुरुदेवानी गुरुदेवी उमिया मातानी जगत गुरु ज्ञानेश्वर देवाचार्यजी महाराजनी જે બહુ ઢીલી બોલો રે આવડા બધા આખર માણસો બધા ભેગા થયા તમે બધા જે ઢીલી જે બોલો તો કેમ ચાલે ગુરુમાની આપણા પર કેટલી કૃપા છે કે નહીં કૃપા તો જય તો આપણે એકદમ બોલકી બોલવી જોઈએ ધ્યાન રાખજો જયમાં પણ આપણો વિજય છે એટલે માં તો આપણા હૃદયમાં બેઠા છે પણ જય એકદમ તાકાતથી બોલીએ આપણે બધા હો બોલા સંત શ્રી માતાજી કુંવર માતાજી ધન્યવાદ ધન્યવાદ આભાર આભાર આજનો આ શુભ દિવસ વજયપુરાની પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર જે આપણા હૃદયની અંદર બિરાજમાન આપણા કુંવરમાં એને અહીં આપણા વજયપુરાની અંદર બેસણા છે દેવીધામ વજયપુરા કહીએ આપણે તો આ અહીંયા તમે લોકો જે અહીંયા રજત જયંતિનો મહોત્સવ ઉજવ્યો છે તો આ મહોત્સવના નિમિત્તે આજે તમે અમને પ્રેમ ભાવથી આમંત્રણ આપ્યું અમે તો એક નિમિત્ત બનીને અહીંયા આવ્યા છીએ જોડે જોડે દસડીથી બધા દેવો મારા ભેગા આવ્યા છે અમે તો ખાલી એક નિમિત્ત છીએ બાકી દેવો બધા મારા જોડે છે તો આ પ્રસંગમાં ઉપસ્થિત હર હંમેશના માટે અમને સાથ આપનાર અને જ્યારે પણ મારો ગુજરાતનો પ્રવાસ થતો હોય ત્યારે આપણા શિષ્ય ને આપણા ગુરુબંધુ રમેશભાઈ માવજીભાઈ પોકાર જ્યારે પણ એમને વાત કરું કે રમેશભાઈ આપણો આ પ્રમાણે કાર્યક્રમ છે ને મારે આવવાનું થાય છે તો ભલે ગુરુ મહારાજ તમે આવી જાઓ હું તમારા જોડે રહીશ તો આજ રમેશભાઈ અહીંયા આપણા જોડે અમારા ભેગા હર હંમેશા માટે રહી રહ્યા અને એવા જ અત્યારે પ્રેરણાપીઠમાં આપણા સંત શ્રી અરવિંદભાઈ મુખી મહારાજ આપણા શિષ્ય આજે પ્રેરણાપીઠમાં એની પણ સંત તરીકે નિમણૂક કરવામાં આવી છે એ પણ અમારી જોડે જ રહેતા હતા પણ અત્યારે એની જવાબદારી બીજી પણ જગતગુરુએ સોંપી છે તો એ પણ એનું કાર્ય કરી રહ્યા છે સત્સંગનું તો એ પણ ક્યારે પણ અમે એને બોલાવી ત્યારે પણ આવી જાય છે પણ એનો સમય હો તો આવી જાય તો એને પણ મારા કોટી કોટી વંદન કરું છું અમને અને સાથી તરીકે એમના જ ભાઈ શ્રી જગદીશભાઈ આજે નાસિક વસે રહ્યા તો નાસિકથી મારો ફોન જાય કે જગદીશભાઈ આજે આપણે ગુજરાતના પ્રવાસમાં જવું છે સાથી તરીકે તમને હાલવાનું છે તો ભલે ગુરુ મહારાજ હું આવીશ દસડી છે નાસિકથી માનો રથ ચલાવવા માટે દસડી આવે છે ધ્યાન રાખજો આ ગુરુની સેવા કરે છે આ ગુરુની સેવા કરેલી કદી નિષ્ફળ ના જાય આપણે બધાએ
ગુરુ અને મા વિશે ઘણી બધી વાતો કરી ને માના પરચા તો તમે બધા જાણો જ છો. માના પરચા તો અપરંપાર છે, ઓછા નથી. આજે માનું નામ એના પિતાશ્રીએ કેવું નામ રાખ્યું તમે જુઓ તો ખરા, કુંવર માં. અરે કુંતા માતાનો અવતાર કુંવર માં. આ કુંવર માએ કેટલી બધી એના માવતરમાં રહીને ભક્તિ કરેલી છે. ને આપણે બધા ભાગ્યશાળી, અને અમે પોતે સિંઘાણી પરિવાર પણ ભાગ્યશાળી કે આ કુંવરમાં દર્શનિક અહીંયા આવ્યા અને આ એક ભક્તિ કરી અને આજે વંશ પરંપરા આપણી ગુરુગાદી દર્શનીમાં ચાલી રહી છે. તો આજ કુંવરમાના આશીર્વાદથી ચાલી રહી છે. આપણા એનું વચન છે આપણું કુંવરમાનું કે આ ગુરુગાદી કુંવરમાની 7 પેઢીમાં સિંઘાણી પરિવાર કે અહીંયા આપણે એમાં ગુરુગાદી ચાલશે. તો આ માતાજીના આશીર્વાદ છે. અને આજે અહીંયા આપણા ગુરુ મહારાજ હરજી બાપા આપણી વચ્ચેથી વિદાય લીધી છે અને 23મું વર્ષ થઈ ગયું છે. ને અમને પણ આ ગુરુગાદી સંભાળી છીએ, એનું પણ 23મું વર્ષ ચાલુ છે. તો ગુરુ અને શિષ્ય એનો સંબંધ છે એ શાશ્વત સંબંધ છે. બાકી તો બધા નશ્વર સંબંધ છે. ખાલી ગુરુ અને શિષ્યનો સંબંધ એક શાશ્વત સંબંધ કહેવાય. નશ્વર સંબંધ જેવા કે નેતા અને જનતા બેનો સંબંધ વોટને નાતે બંધાય છે. તેના નાતે વોટને નાતે. નેતાને એમ કે જનતા અમને વોટ આપે એટલે એનો સંબંધ વોટને નાતે બંધાય છે. વેપારી અને ગ્રાહક એનો સંબંધ નોટને નાતે બંધાય છે. શેઠ અને નોકર એનો સંબંધ કામને નાતે બંધાય છે. સાહેબ અને પટ્ટાવાળાનો સંબંધ એના સંબંધ બઢતીને નાતે બંધાય છે. જ્યારે ગુરુ અને શિષ્યનો સંબંધ પરમાત્માના નાતે બંધાય છે. એમાં કોઈ સ્વાર્થ પારણ રહેતી નથી, એમાં કોઈનો સ્વાર્થ રહેતો નથી. ગુરુ એ સાક્ષાત પોતે પરમાત્મા છે. આપણે બધા બોલી છીએ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા. ભગવાન કરતા પણ મોટો દરજ્જો ગુરુનો છે. એ ગુરુ ભગવાન આપણા ઘરે આવવાના નથી અને ગુરુના માધ્યમથી જ આપણા ઘરે ગુરુ ભગવાન પગલા કરવા આવશે. એ આપણે ઓળખવાનું રહે. ને આવા તો કુંવરમાના પરચા ઘણા બધા છે. મારી પાસે પણ ઘણાના આપણા શિષ્યો સિવાયના ધર્મપ્રેમી ભાઈઓ કહીએ આપણે, એમના પણ બધાના ઘણા બધાના મને અહીંયા ફોન આવે કે બાપા અમને આ તકલીફ છે, મારા બાળકો ભણે છે, અમને નોકરીની એક આશા છે. આ ઘણા બધા મને ફોન કરે બિચારાઓ. પછી એ લોકોને આશ્વાસન દઈ, ચિંતા હિંમત આપી અમે, ચિંતા ના કરતા તમે માતાજી પર વિશ્વાસ રાખજો, માતાજી તમારું સારું કામ કરશે, અમે પણ તમારી પ્રાર્થના કરશું ને તમે પણ પ્રાર્થના કરજો. પ્રાર્થનામાં ઘણી બધી શક્તિ છે. આત્માનો ખોરાક છે ને પ્રાર્થના છે. આપણે શું છે બધા પ્રાર્થના નથી કરતા, ચિંતા કરીએ બધા. ચિંતા કરવાથી કોઈથી કામ ના થાય. આપણા પ્રાર્થના કરવી પડે આપણને. તો અમે તો રોજ તમારી પ્રાર્થના કરી છીએ ત્યાં આગળ, સવારે સાંજ. અમારી જે કઈ દુઃખની તકલીફ હોય અમે દેવોને, માતાજીને, ગુરુને બધાને ઓપી દઈએ, પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ માતાજી ઘરમાં આ દુખિયારીની જે કઈ અરજી આવી, તકલીફ આવી દૂર થઈ જાય. ને આ બધા આપણા સેવકો છે, શિષ્યો છે, હરિભક્તો છે, ધર્મપ્રેમી ભાઈઓ છે. કારણ કે કુંવરબા પાસે કોઈ એવો ભેદભાવ નથી કે શિષ્ય મંડળનું જ કામ કરવું. કારણ કે કુંવરબા પાસે તો 18 વર્ણ આવે છે એટલે બધાના કામ કરવા કુંવરમાં તૈયાર બેઠા. પણ આપણે એના પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી પડે. એટલે ઘણી બધી ત્યાં પ્રચારિત વાતો ઘણી બધી થઈ ગઈ અહીંયા આગળ આપણે. અને સંત શ્રી હરીશભાઈ પણ આપણે એનો ઇતિહાસ સારો આપણે માતાજી વિશે કીધો. ને તમે બધા જાણો છો કુંવરમાના પરચા વિશે પણ, એના ઇતિહાસ વિશે. કારણ કે વધારે આપણે શું પરચાની વાત કરીશું તો પછી કહેશો કે આ તમને બધી ખબર છે. અને આ પુસ્તક પણ આમાં છપાયું છે, એમાં પણ બધું લખેલું છે આપણું. તો ગુરુ મિલા તો સબ મિલા, નહીં તો મિલા કોઈ. માતા પિતા શુદ્ધ બાંધવા સો તો ઘર ઘર હોય. આ મા બાપ તો આપણા ઘરે થયા હોય પણ ગુરુ આપણા કદી ઘરે હોતા નથી. એટલે ઘરે આપણા જે મા બાપો હોય એને તમે માનજો તો તમને ગુરુના એમાં દર્શન થશે, ગુરુના આશીર્વાદ મળશે. પણ તમે મા બાપને માનશો નહીં અને ગુરુની ખાલી પૂછા કરે રાખશો તો પણ નહીં ચાલે. એ ધ્યાન રાખજો. મા બાપ પહેલા તમારા ગુરુ છે. ગુરુ મા બાપ એટલે ગુરુ રસ્તો કેને બતાવ્યો તમને? ગુરુ કરવાનો મા બાપે બતાવ્યો.
તો મા બાપને બધા માનજો. મા એ ભગવાન છે, મા અને બાપ આપણા સાક્ષાત ભગવાન છે. તમે ક્યાંય પણ જશો તો એને પગે લાગીને જશો તો તમને આશીર્વાદ આપશે કે જ્યાં બેટા તારું ભલું થાય, તું સુખી થા. એવા મા બાપ આશીર્વાદ આપશે. કાંઈ ગુરુ ઘરે ના હોય કીધીએ, કારણ કે ઘરે મા બાપ બેઠા હોય, આપણે એને મળીને આપણે કહી દઈએ કે આ જગ્યાએ મારે જવાનું છે, તો આપણી મા પોતે રક્ષા કરે, એમાં ગુરુ પણ રક્ષા કરે. ગુરુ ભેગા જ હોય, મા બાપ ભેગા જ હોય આમાં. એટલે ઘરે આપણે મા બાપ 68 ઘરે બેઠા હોય અને આપણે 68 કરવા ગમે ત્યાં જશું તો એમાં આપણું કાર્ય સફળ નહીં થાય. એકવાર જવાય ભલે 68 કરવા તો એકવાર જવાય ભલે, ઘડી ઘડી પછી ના જવાય, કારણ કે ઘરે આપણે 68 બેઠા હે તો આ ભગવાન આપણા ઘરે બેઠા હોય એને આપણે પૂછીએ નહીં, એની પૂછા ના કરીએ અને અંતિમ સમયે પછી આપણે એને ફૂલા ચડાવીએ, અગરબત્તી ચડાવીએ, પ્રસાદ ધરાવી, બધુંય કરીએ, પણ જીવતા જીવ આપણે એની પૂછા નથી કરતા. એ આપણી ભૂલે, ધ્યાન રાખજો. કારણ કે આપણે મનુષ્ય દેહ આપણે મળ્યો છે ને એ વારંવાર મળશે નહીં આપણને. આપણે 1,84,000 જોનીમાં ભટક્યા પછી આ એક મનુષ્ય દેહ આપણે મળ્યો છે. કારણ કે કલયુગની અંદર મનુષ્યના 8 અવતાર છે, 7 અવતાર થઈ ગયા છે. આ છેલ્લો કે પહેલો અવતાર છે કે નથી આપણે કઈ ખબર નથી. તો ધ્યાન રાખજો. આ ભગવાને આપણે બહુ સરસ મજાનો એક ધર્મ પણ આપ્યો છે ને આપણા સદગુરુ હસ્તેજી મહારાજ પણ આપણે ઘણું બધું કહી ગયા છે આપણને. વેદ શાસ્ત્ર કેમ કરજો ને શિખામણ પૂછે એને સાચી દીજો. એટલે આ સદગુરુ હસ્તેજી મહારાજ આપણે ઘણું બધું આપણે આપી ગયા છે ને આપણે કહી ગયા છે. એના જીવન વર્તાવમાં આપણે હાલીએ તો આપણે ક્યાંય પણ કોઈ તકલીફ નહીં પડે. અને આપણા સંપ્રદાયમાં જોઈએ તો ઘણા બધા મંત્રોચ્ચારમાં પણ ગૂઢ રહસ્ય ભરેલું છે, શક્તિઓ ઘણી ભરેલી છે આપણા મંત્રોચ્ચારની અંદર. અને છેલ્લો મંત્ર પણ આપણે પાઠ ઉષ્ટાપનનો પણ આપણે કરીએ તો એમાં મંત્રમાં પણ એ જ બોલે છે ને, સ્વામી સાચા તમે, પવિત્ર તમે, આદ તમે, અંત તમે, પ્રગટ તમે, ગુપ્ત તમે, દાતા તમે, ઈશ્વર તમે, કાયમ તમે, કીર્તાર તમે, માલિક તમે, દયામય તમે, તમે કરો તે થાય. આટલી બધી શક્તિમાં ભરેલી, બધું તમે જો, બધું તમે જો. એટલે ઘણી બધી આપણા યજ્ઞ વિધિમાં મંત્રોમાં ઘણી બધી શક્તિ ભરેલી હોય. પછી પાટે પૈસા મૂકતા આપણે તો એમાં પણ આપણે એમ કહેવાયું ને, ગટ્ટે બ્રહ્મા, ગટ્ટે વિષ્ણુ, ગટ્ટે દેવ મહેશ્વર. ભગવાનને આપણે ક્યાં બહાર ગોતવા જવાની જરૂર નથી. ભગવાન આપણે અહીંયા માયમાં જ બેઠો, અંદર બેઠો હોય. બહાર જોવામાં ક્યાંય ભગવાન મળશે નહીં આપણે જ્યાં ત્યાં ભટકવાથી. ભગવાને આપણે અત્યારે સુખ દીધું ને, ઘણું દીધું ને ભગવાને. આપણા વડીલોના વખતમાં એટલું બધું સુખ નહોતું, તો પણ અત્યારે સવાર ને સાંજ આખો દી ધંધો કરતા હતા. સાંજે સમય થાય એટલું કાર્ય એ કરતા. પણ અત્યારે ભગવાને આપણે ઘણો બધો સમય દીધો હોય, સારું સુખ દીધું હોય, ગાડીનું સરસ મજા દીધી હોય, પણ આપણાથી થોડુંક ઓછું થાય એનું ધ્યાન રાખજો. તમને સંતોને બધાને દુઃખ છે, કારણ કે સંતો તો બધા કહેવાના છે, સાચું જ કહેશે તમને. શિક્ષાપત્રીમાં તો પહેલા કરવા બધાને કહી દીધું હે, સાંજ પડે થાવ સાહેબ કા બનતા. હા, કોઈ કેની ના કરશો નહીં તા. શાસ્ત્ર તો બધું આપણે કહે રહ્યા, પણ આપણે એનું પાલન કરવું પડે આપણને. શાસ્ત્રો આપણે રસ્તો બતાવે, ગુરુ આપણે રસ્તો બતાવે, તો ગુરુ રસ્તો બતાવે એના માર્ગે આપણે ચાલવું પડે ને, કે ગુરુ ચાલે? ગુરુ રસ્તો બતાવતું કે કેને ચાલવું પડે? શિષ્યને ચાલવું પડે. એટલે રસ્તો બતાવવા માટે તો ગુરુ તો બતાવવા તૈયાર બેઠા પણ અત્યારે શિષ્યને જોઈને ઘણાને એમ થાય કે ગુરુ રસ્તો બતાવ્યો હોય, હવે આમાં કેમ થશે? અવિશ્વાસ રાખીએ તો એ આપણું કામ ના થાય. રસ્તો ગુરુ રસ્તો સાચો જ બતાવતા હોય, સારું કામ બતાવતા હોય, તો એના પર આપણે વિશ્વાસ રાખવો પડે. જેમ આપણે રામ ભગવાને સીતા મૈયાની ખોજ કરવી હતી, ત્યારે સેતુ બાંધવાનો હતો, ત્યારે વાનરોની સેવામાં લીધી એને, અને પથરા પર રામ લખ્યું કે આ વાનરો બધાએ રામ નામ, મારું નામ લખીને આ પથરો મૂકેલા તરી જાય રહ્યો. તો એ અખતરો કરવા માંડ્યા રામ ભગવાન પોતે, કે હું એ પથરો મૂકી દે જોઉં કે મારા નામથી પથરો તરેલો કે નથી તરતો. વાય હનુમાનજી વાય બેઠા હતા, જોતા હતા બધું કે ભગવાન શું કરે જોઈએ. હવે જેવો પથરો મૂક્યો એટલે પથરો ડૂબી ગયો. હનુમાનજી હસવા માંડ્યા. પછી રામજી કે હનુમાનજી તમે શું કામ હસો છો? કે ભગવાન તમે સાક્ષાત પોતે ભગવાન છો, અને તમે એને જો મૂકી દો તો એ તો ડૂબનારો છે ને. એમ આપણે પણ જો આપણા ગુરુને પકડ્યા હોય તો એને મૂકી દઈએ તો આપણું શું થાય?
એ ધ્યાન રાખજો. ગુરુ કર્યા પછી જેવા કે તેવા, એટલે ગુરુએ જે કઈ મંત્ર આપ્યો હોય તે જેવો કે તેવો, એ આપણા ગુરુ. ગુરુ બધા સારા હોય, સારો રસ્તો બતાવે. ગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે, જેમ માળામાં મેર. જો અવિચળ સુખ ચાહો તો ચાલો ગુરુ કે ઘેર. गुरु ना मांगे तेरी धन दौलत, ना मांगे ना पूछे तेरी जात. गुरु को प्यारा वो शिष्य जो माने गुरु की बात. गुरु અને સમુદ્ર એ બંને ઊંડા છે. ગુરુ અને સમુદ્ર બંને ઊંડા છે ને ઊંડા. ગુરુ એ ઊંડા છે, સમુદ્ર ઊંડો હોય. પણ જો સમુદ્રમાં આપણે નાવા જઈએ તો આપણું શું થાય? આપણે ડૂબી જઈએ. પણ ગુરુના સડે જઈએ તો આપણે તરી જઈએ. ખબર તો બધાને છે, ખબર બધાને છે. તુલસી બાપા મોડું કહેતા, મને ખબર છે. અમુક પ્રશ્ન વાત કરતા હતા, બધું તમે પછી સામે વાળા શ્રોતા બોલતા, આમ થાય તેમ થાય એમ કરતા. તો પછી કે તુલસી બાપા કે ખબર તો તમને બધાને છે, પણ કરવું નથી કે એમ. તો આ તો તમને બધી ખબર જ છે. ગુરુના શરણોમાં જવાથી આપણે તરી જઈએ. ગુરુ આપને તારવા માટે આવેલા, ડુબાડવા માટે ના આવે, એ ધ્યાન રાખજો. અને તમને એક વાત કરું શિષ્ય દીકરીની. વાળીભાઈના પુત્ર વધુ છાયા અને નિલેશ, એમની દીકરી છાયાની મોટી દીકરી, અમે એને બકલું કહી દીકરીને. પણ એ દીકરીને નાની બાળકીએ ઉંમર કેટલી હશે દીકરાની? હે, દીકરીની ઉંમર કેટલી એની? આ 10 વર્ષના. હાલો, એ દીકરીને એટલો બધો વિશ્વાસ, જ્યારે પણ એની પરીક્ષા આવે, જ્યારે પણ તરત જ એની મમ્મીને એમ કે દર્શની રતિ બાપાને ફોન કરો, મને આશીર્વાદ લેવાય. બોલો, આ નાની બાળકી 8 વર્ષની, એવા કેટલા સંસ્કાર કહેવાય એનામાં. અને પાછો ફોનમાં સારી વાત કરે કે બાપા તમારો આશીર્વાદ લઉં, મારો ફર્સ્ટ નંબર આવે છે હો, એમ બોલે મને. મેં બહાર જા, મારા આશીર્વાદ માતાજી ગોરવાના અને ગુરુદેવના આશીર્વાદ તને હજી પણ તને આગળ ફર્સ્ટ નંબર આવશે. આ માના પરચા તમે જુઓ. આ નાની દીકરી આપણી શિષ્ય આ છાયા અને નિલેશ બે મને ફોન કરીને આશીર્વાદ લે. એવા તો ઘણા બાળકોના મને ફોન આવે. દીકરા આપણા શિષ્ય હોય એના આવે, શિષ્ય વગરના હોય એના પણ ફોન આવે. જ્યારે પણ કોઈ પરીક્ષા આવતી હોય ને ત્યારે આશીર્વાદ લેવા માટે ફોન કરતા હોય. 10મા ધોરણનું હોય કે 12મા ધોરણનું હોય, બોર્ડની પરીક્ષા આવે એટલે વિકતા લાગે બધાને કે કેમ થશે, શું થશે. બધાને આશ્વાસન આપી, હિંમત આપી, ચિંતા ના કરતા તમે મહેનત કરજો. આશીર્વાદ અમારા, મહેનત તમારી. માતાજી કુંવરમાં અમે પ્રાર્થના કરશું અને તમે વિશ્વાસ રાખજો. તો બધાએ માતાજીના આશીર્વાદથી આ બાળકો લગભગ પાસ થતા જ આવ્યા 10મા ને 12મા ધોરણમાં. તો આજે મહેન્દ્રભાઈ પણ સરસ વાત કરી, ડૉક્ટર બન્યા એની બારેમાં. એમના ગુરુદેવ હરજી બાપાના આશીર્વાદ એના પર ઉતર્યા અને અત્યારે મુખી પણ શીખેલા. એને પણ અમે આશીર્વાદ દીધા હતા, અમારી પાસે એને આશીર્વાદ માંગ્યા હતા. તો અત્યારે આજે ઘણો બધો આજે એક ભાગ્યશાળી કહેવાય કે આજે અહીંયા તમે આ સરસ મજાનો આ વજયપુરા મુકામની અંદર સરસ મજાનું આયોજન કર્યું. મને તો ખૂબ ખૂબ આનંદ થયો. તો મને આનંદ થયો તો સાક્ષાત આપણા માતાજી ગુરુમાં આપણા સરે ગુરુદેવને કેટલો આનંદ થાય. આ માહોલ જોઈને બધાને હું ધન્યવાદ આપું છું. આજે શિષ્ય મંડળ તો છે જ આપણું, પણ એ આજુબાજુના કંપાવાળા બધા અહીંયા આવ્યા છો, ધર્મ પ્રેમી ભાઈઓ બધાએ. બહુ સરસ કહેવાય કે બધા ભેગા મળીને. ગગન બાપા પણ આવ્યા છે. વાહ વાહ, ધન્યવાદ. હું પૂછા કરી તમારી પ્રેરણા પીપાને. તો આજે તમે બધા અહીંયા સાથે મળીને લક્ષ્મણભાઈના જે આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા બધાએ. ને આ એકથી હમણાં કાર્ય ન થતું હોય અને બધાનો સાથ સહકાર હોય ત્યારે આ બધું કાર્ય થાય આપણું. અને બીજું કે આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય કે બીજું તમને એક પરચો વાત કરું કે આપણું જે પ્રેરણાપીઠમાં જે પહેલું સંમેલન થયું આપણું 10મું સંમેલન લગભગ, બરાબર, એમાં કરશનદાસ મહારાજના વખતમાં સંમેલન થયું આપણું. ત્યારે સ્ટે આવી ગયો હતો. ત્યારે અમારા ભાઈ કાંતિભાઈ હતા, કાંતિભાઈ સગવણભાઈ સેંગાડી મારા, એની હાજરીમાં. ત્યારે કાંતિભાઈ કીધું ચિંતા ના કરો. કરશનદાસ મહારાજને કીધું આપણે કુંવરમાં છે, આપણે એને પ્રાર્થના કરશું તો કુંવરમાંના આશીર્વાદથી બધું આપણું કામ થઈ જશે બધું. આજે એડા ઉભા હતા ખેતરમાં ઘેરા, વાત સાંભળી મેં
મેં તો જોયું નતું, પણ એડા ઊભા હતા, રાતોરાત એડા ખેડાઈ ગયા, રાતોરાત બધું કાર્ય થઈ ગયું. આ માનો પરચો કહેવાય. એને ટેક લીધી હતી દસડીને, આ કરશનદાસ મહારાજે, કાંતિભાઈ ને બધા ભેગા થઈને તો ટેક રાખી હતી કરશનદાસ મહારાજે કે દસડી આવશું, અમે પગે લાગીશું. તો કચ્છમાં એ આવ્યા હતા ગુરુદેવ હરજી બાપાની હાજરીમાં, ત્યારે મારી પણ હાજરી ત્યાં દસડી હતી જ્યારે એ આવે ત્યારે. એટલે આ માનો પરચો, માની એટલી શક્તિ છે. તો મા પર તમે બધા વિશ્વાસ રાખો છો અને રાખજો. મા બધાના કામ કરવા તૈયાર બેઠા છે. જ્યાં પણ તમે બેઠા હશો ત્યાં વિશ્વાસ રાખીને ટેક લઈ લેજો. ટેક પહોંચાડે છે. સાચા ભાવથી ટેક લેવી પડે, વિશ્વાસ રાખવો પડે, મન ડગાવાય નહીં. જો મન ડગાવીએ તો કામ ના થાય. અમે બધાને જ ભલામણ કરીએ, તમે વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો, મન ડગાવતા નહીં. તમારું કામ માતાજી કરશે તો આજ બધાના કામ થાય જ રહ્યા. તો તમે બધા આજ પરચા તો બધા બોલ્યા, બધાને કામ થયા જ ને બધાના. એ બધાના કામ થશે ઘર બેઠે. ઘણાને અમારે ઘણી વાર ફોન આવતા, વિઝા સારું કરીને ફોન કરતા હોય, કેનેડા જેવું ને, ઓસ્ટ્રેલિયા જેવું ને, અમેરિકા જેવું ને. આ ગુરુમાં 3 વાર ટ્રાય દીધી તો 3 વાર ફેલ થઈ ગયા. એટલે પોતાને વિઝા નહીં અડી, અને બીજાને વિઝા મળે અપાવી દેરા. તો પોતાને વિઝા નથી મળતી હજી અમેરિકા જવાનું. શિષ્યને ભાવે ગુરુમાં તમે આવો અમેરિકા, અમેરિકા આવો. મેં ભલે હાથ જોડે, મેં તો મારે અમેરિકા નથી આવું, મારું આ ભારત જ બરોબર. એટલે આપણે અહીંયા અમેરિકા અહીંયા જે આપણું કેમ લાગે કમલેશભાઈ નથી. અમે 3 વાર ટ્રાય કરી અમેરિકાની, પણ નહીં અમારી ઈચ્છા માતાજીની, એટલે બીજા ના આપી. એટલે ત્રીજી જ પછી હાથ જોડી લીધા કે આપણે અમેરિકા નથી જવું. તો વધારે ઘણો સમય થઈ ગયો. આપણે બધા અઢી વાગ્યાથી લગભગ બેઠા છીએ ને આવતીકાલે આપણે ભાગ્યશાળી છીએ કે આપણા પ્રેરણાપીઠથી આપણા જગત ગુરુ આજે માના આશીર્વાદથી આપણા અહીંયા સમક્ષ કાર્ય બિરાજમાન થવાના છે. ને આપણે બધાને દર્શન દેવા આવશે ને આશીર્વાદ આપવા માટે આવશે. તો કેટલા બધા આપણે ભાગ્યશાળી કહેવાય. કુંવરમાં અને હસ્તેજી મહારાજ કહીએ ને, બંનેમાં શક્તિ એટલી જ છે. તમે કુંવરમાની બાધા માનતા રાખો કે હસ્તેજી મહારાજની બાધા માનતા રાખો, કામ તમારા થાય ને થાય. એક ગોવાળિયો હતો, એક નાનો ગોવાળિયો, સિમ્પલ સાદો ગોવાળિયો કહે ને, ગોળિયા કેવા હોય સિમ્પલ સાદા જો ને. એ ગોવાળિયાને પણ એક સંતે એક મંત્ર આપ્યો ને, એના માટે એને વિશ્વાસ રાખ્યો. હવે ગોવાળિયાને બીજું યાદ તો રહે નહીં, તો પછી એને એવો મંત્ર આપ્યો કે આને યાદ રહે એવો મંત્ર દઉં સંતેને. ગામમાં સત્સંગ ચાલુ થતો, એ સત્સંગમાં ગોવાળિયો રોજ જતો, એટલે રંગમાં રંગાઈ ગયો ગોવાળિયો. અને ત્યાં એક સંત આવ્યા તો બધાને કંઠી બાંધવા માંડ્યા. હવે ગોવાળિયાને એમ કે ચલો હું એક કંઠી બંધાઈ લઉં, ગુરુ દીક્ષા લઈ લઉં. તો એ સંતે એને એવો મંત્ર આપ્યો, એટલે પૂછ્યું કે તું શું વ્યવસાય કરે છે? કે હું ગાયો ભેંસો ચાલું છું. તો પછી એને વિચાર કર્યો સંતે કે આ ગોવાળિયો છે એને મંત્ર યાદ રહી જાય ને એવો મંત્ર આપું. તો એને મંત્ર એવો આપ્યો, ભેના સિંગડા લફોલફ અને પારા પડે ટપોટપ. આ એક મંત્ર આપ્યો, કારણ કે ભેણ ચારતો હતો, એટલે એ મંત્ર યાદ રહી જાય જલ્દી. એટલે એ મંત્ર પર એને કેટલો વિશ્વાસ રાખ્યો. એ રાત દિવસ એને રટન કર્યું, મંત્ર ઢગલા કરી નાખ્યા. અને ઢગલા કર્યા, મંત્ર ઢગલા કર્યા, રાત રટન કર્યું. પછી વિષ્ણુ ભગવાન વૈકુંઠથી લક્ષ્મીજી બંને જણા એને દર્શન દેવા આવ્યા. બોલો, હવે આ સિમ્પલ સાદા મંત્રથી તો આપને ગુરુમાં એવો મંત્ર તો નથી આપ્યો ને કે બેના સિંગડા લપોટપ ને પાડા પડે ટપોટપ, એવો મંત્ર નથી આપ્યો ને આપણે તો. હે, એને ઉદાહરક મંત્ર આપેલો હોય. ગુરુએ પોતે સિદ્ધ કરેલો મંત્ર હોય. જેવો તો મંત્ર ગુરુ ના આપે, એને પોતાનો સિદ્ધ કરેલો મંત્ર હોય ગુરુનો. એ ધ્યાન રાખજો. એટલે ગુરુ મંત્ર પર આપણે વિશ્વાસ રાખશું તો આપણા કામ થશે. તો વધારે સમય ના લેતા આજનો આ દિવસ, આજે જે અહીંયા ભામાસવ છે ને, આ માના નિર્માણ માટે 25 વર્ષ પૂરા થયા, એમાં દાનદાતાઓએ મન મૂકીને દાન મૂક્યું છે, આપ્યું છે. તો બધા ભામાસવોને માતાજી કુંવરમાના, ગુરુ મહારાજના, હસ્તેજી મહારાજના સાચા હૃદયને ભાવથી આશીર્વાદ. ભગવાન બધાને સુખી કરે, ભલું કરે, બધાના ભંડાર ભરેભરો રાખે, પરિવાર સંસ્કારી બને, અને આપણો આ સંસ્થા છે, આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય. અને આ પ્રસંગમાં જે કોઈ અહીંયા આવતા જતા હોય એને પણ ક્યાં તકલીફ ન પડે. આપણો આ 2 દિવસનો પ્રસંગ છે, કાલનો પણ બાકી છે દિવસ, એ પણ નિર્વિઘ્ન પાર પડી જાય એવા માતાજી કુંવરમાના ને ગુરુ મહારાજના અને હસ્તેજી મહારાજના સર્વેને મારા સાચા હૃદયના ભાવથી આશીર્વાદ. સૌનું મંગળ થાય, સૌનું કલ્યાણ થાય. જય ગુરુદેવ, જય ગુરુદેવ.